નમસ્તે મિત્રો, તો સ્વાગત છે તમારું મારી ચેનલ ધર્મિષ્ઠાની રસોઈમાં। તો આજે આપણે એક નવી વાનગી બનાવીશું। તો જો તમે હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી અવનવી વાનગીઓ તમને મળતી રહે। તો આજે આપણે પોચી સુખડી બનાવીશું। તો આ સુખડી બનાવવા માટે મેં 1 વાટકાના માપથી ઘઉંનો લોટ લીધેલો છે અને તે જ વાટકાના માપથી મેં પોણો વાટકો ગોળ અને પોણો વાટકો ઘી લીધેલું છે અને કાજુ બદામના ટુકડા લીધેલા છે। હવે આપણે એક પેનને ગરમ કરી અને તેમાં આપણે બધું ઘી ઉમેરી દઈશું અને આપણું ઘી પીગળી જાય ત્યાં સુધી આપણે તેને ચલાવી લેશું। તમે પણ આ રીતે આ માપથી સુખડી જરૂરથી ટ્રાય કરજો, તો તમારી પણ સુખડી એકદમ પોચી બનશે અને બાળકો પણ આ રીતે સુખડી બનાવશો તો વારંવાર તમને બનાવવાનું કહેશે। તો આપણું ઘી પીગળી જાય ત્યાર પછી આપણે તેમાં ધીમે ધીમે કરીને લોટ ઉમેરી દઈશું અને આ લોટ બધો ઉમેરાઈ જાય ત્યારબાદ આપણે ગેસની ફ્લેમને સાવ ધીમી કરી દેવાની છે। આમ ધીમા ગેસની ફ્લેમ પર જ આપણે લોટને શેકવાનો છે। તો આ રીતે બધો જ લોટ આપણે ઘીમાં મિક્સ કરી લેશું। ઘીમાં મિક્સ કરી અને આ રીતે સતત ચલાવતું રહેવાનું છે। એ ખાસ યાદ રાખવું કે ગેસની ફ્લેમ સ્લો હોવી જોઈએ, જેથી આપણો લોટ બળી પણ ન જાય। તો હજુ તમે જોઈ શકો છો કે આપણો લોટ સફેદ કલરનો છે, તો આપણે તેને હજી સતત ચલાવીને શેકી લેવાનો છે। તો હું આ રીતે 8 થી 10 મિનિટ માટે લોટને મેં આ રીતે શેકેલો છે અને જોઈ શકો છો કે ગોલ્ડન કલર થઈ ગયો છે। તો હવે આપણો લોટ બરાબર શેકાઈ ગયો છે। તો આપણે લોટને નીચે ઉતારી લેશું અને ગેસની ફ્લેમ સ્લો કરી લેશું। તો ત્યારબાદ આપણે નીચે ઉતારી અને તેને 1 થી 2 મિનિટ માટે રહેવા દેવાનો છે અને ત્યાર પછી જે આપણે સુધારેલો ગોળ હતો તે આપણે તેમાં ઉમેરી દેશું। એ ખાસ યાદ રાખવું કે ગોળ ગેસ ઉપર જ્યારે હોય લોટ ત્યારે નથી ઉમેરવાનો, તેને નીચે ઉતારી અને 1-2 મિનિટ રેસ્ટ થાય ત્યારબાદ જ ઉમેરવાનો છે, જેથી કરીને આપણા ગોળની પાય ન આવી જાય। જો ગોળની પાય આવી જશે તો આપણી સુખડી કઠણ બનશે। તો આ રીતે આપણે ગોળને લોટમાં બરાબર મિક્સ કરી લેવાનો છે અને ચલાવી લેવાનું છે। તો હું આ રીતે તાવીથાની મદદથી બધો જ ગોળ જ્યાં સુધી મિક્સ ન થઈ જાય લોટમાં ત્યાં સુધી આ રીતે ચલાવી લઈશ। તો તમે જોઈ શકો છો કે હવે આપણો ગોળ પણ મિક્સ થઈ ગયો છે, જે આપણા પેનની સાઈડ પણ છોડવા માંડ્યું છે। તો આ રીતે આપણે બરોબર મિક્સ કરી લેવાનું છે અને મિક્સ થઈ ગયા બાદ આપણે જે પ્લેટમાં આપણે સુખડીને ઢાળવાની હોય તેમાં આ રીતે ઘી લગાવી લેશું અને ત્યારબાદ આપણે તૈયાર કરેલા સુખડીના લોટને તેમાં લઈ લેશું। તો આ રીતે હું બધો જ લોટ તેમાં લઈ લઈશ। તો આપણું સુખડીનું બેટર બધું લઈને આપણે આ રીતે તાવીથાની મદદથી તેને ઢાળી લેવાનું છે। તો મિત્રો, તમે પણ આ રીતે આ માપથી જરૂરથી સુખડી ટ્રાય કરજો, તો તમારી સુખડી પણ એકદમ પોચી બનશે અને બધા જ ઘરમાં વારંવાર બનાવવાનું કહેશે। તો આપણે બજારની મોંઘી દાટ મીઠાઈ ખાવા કરતાં આ રીતે જો સુખડી બનાવીને ખાશી તો તે આપણા સ્વાસ્થ્ય માટે પણ સારી રહેશે। તો આ રીતે તાવીથાની મદદથી હું તેની સપાટી એકસરખી કરી લઈશ। ત્યાર પછી મેં કાજુ બદામના જે ટુકડા કરેલા હતા તે હું પણ ઉમેરી દઈશ તેમાં। તો આ રીતે બધી જ સાઈડથી બરાબર થઈ જાય ત્યાર પછી આપણે ટુકડા ઉમેરી દેશું। તો તમે પણ આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો। આ જે મહુડીની સુખડી કહેવાય છે તેવી જ સુખડી બનીને આપણી તૈયાર થઈ છે। તો આપણે આ ટુકડા ઉમેરી તેને એક વાટકીની મદદથી પ્રેસ કરી દેશું, જેથી તે બરોબર બેસી જાય। તો આ રીતે મેં બધા જ ટુકડાને ઉમેરીને વાટકીથી સરસ પ્રેસ કરી દીધા છે। તો તમે જોઈ શકો છો કે આપણી સુખડી એકદમ સરસ બનીને તૈયાર થઈ ગઈ છે। તો તમે પણ આ ટ્રીકથી જરૂર ટ્રાય કરજો। હવે આપણે કટરની મદદથી તેના પીસ કરી લેશું। આ રીતે તમે છરીની મદદથી પણ કરી શકો છો અને આ આપણે ગરમ હોય ત્યારે જ કરી લેવાના છે, પછી બહુ ઠરી જશે તો થાશે નહીં અને ભૂકો થઈ જશે। તો આ રીતે મેં 4-5 મિનિટ રહેવા દઈને આ રીતે પીસ કરી લીધેલા હતા।
ત્યારબાદ હું આ પ્લેટને પંખા નીચે 30 મિનિટ માટે રહેવા દીધી હતી. તો હવે આપણે તેના પીસ કરીને લઈ લીધા છે. તો તમે જોઈ શકો છો કે હાથથી તોડતા તે એકદમ સરળતાથી તૂટી જાય છે. તો તમને મારી આ રેસીપી કેવી લાગી તે જરૂરથી જણાવજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને વધુને વધુ શેર કરજો. થેન્ક યુ.